આતંક જોવા મળી રહી છે। ત્યારે આ ઝીણી મચ્છી એ હદે લોકોને હેરાન કરતી હોય છે કે રસ્તે જતો રાહદારી પોતાનું મોં ખાંજવડા સિવાય રહી શકતો નથી। સાથે ક્યારેક તો આ મચ્છીના ત્રાસથી ભયાનક અકસ્માત પણ થવાની સંભાવના રહેતી હોય છે। ત્યારે રાજકોટ ખાતે આ ઝીણી મચ્છીના ત્રાસ અંગે સાવચેત રહેવા અને મચ્છીના ઉપદ્રવ જેવા અનેક મુદ્દાઓ સાથે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી દ્વારા इंडिया न्यूज સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વસંત ઋતુમાં ખાસ કરીને આવી ઝીણી જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે। ત્યારે આ જીવાતને મચ્છી તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે આ જીવાત કરાડથી નથી પણ એ લોકોના મોં પર ઉડતી હોય છે, જેથી રસ્તે જતા લોકોના મોં નજીક અથવા તો આંખ, કાન અને નાકમાં ઘૂસી જતી હોય છે, જેથી વાહન ચાલકોને ફરજિયાતપણે મોં પર ખંજવાળવું પડે છે। સાથે કેટલીક વાર અચાનક હુમલાથી વાહન ચાલકો સાથે ગંભીર અકસ્માત થવાની પણ શક્યતા રહે છે। ત્યારે આ મચ્છીના ત્રાસ માટે લોકોએ બને ત્યાં સુધી મોં પર તથા આંખ ઢાંકીને નીકળવું જોઈએ, જેથી કોઈ સમસ્યા ન સર્જાય। સાથે આ મચ્છીના ત્રાસને ધ્યાને રાખી રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા દરરોજ બપોરના 3 થી 10 સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટ્રીટ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। સીઝન શરૂ છે ત્યારે રાજકોટમાં જે ઝીણી મચ્છીઓ હોય છે તેનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। અનહદપણે આ મચ્છીઓ છે તે રાજકોટના રાહદારીઓને પરેશાન કરી રહી છે। ત્યારે આ મચ્છીઓ શું કારણથી આવતી હોય છે આ સિઝનમાં અને અત્યારે મનપા દ્વારા શું આરોગ્ય શાખા દ્વારા કામગીરી કરવામાં આવે છે, ત્યારે સમગ્ર બાબતને લઈને આપણી સાથે રાજકોટ આરોગ્ય શાખાના અધિકારી જયેશ વાઘાણી છે, આપણી સાથે વાત કરીશું। સર, શું કહેશો, આ જે મચ્છીઓ છે તે આ સિઝનમાં એનો ઉપદ્રવ વધતો હોય છે, શું કારણ હોય છે? જે ખાસ કરીને જોવા જઈએ તો દર વર્ષની જેમ જે સ્પ્રિંગ એટલે કે વસંતની શરૂઆતના દિવસોમાં કે આસપાસના દિવસોમાં જે ખાસ મસીનો ત્રાસ છે એ જોવા મળતો હોય છે। મસી જે છે એક પ્રકારનું ઉપદ્રવ ફેલાવતો જીવાત છે એ કહી શકાય। મચ્છરથી અલગ પ્રકૃતિ હોય છે એની, માત્ર એ કોઈ પણ પ્રકારની બાઇટિંગ નથી પરંતુ માત્ર ન્યુસન્સ છે એ ફેલાવતી હોય છે। ખાસ કરીને રાહદારીઓ એમાં પણ જોવા જઈએ તો રાહદારીઓ જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે નાક, મોં, કાન કે વગેરેમાં જે એ પડવાને કારણે સામાન્યતઃ ચોળવાને કારણે રેડનેસ અથવા કોઈ પણ એલર્જીક રિએક્શન આવવાની શક્યતા છે એ મુખ્યત્વે નોંધાયેલી હોય છે। ઘણી વખત મસીના ઉપદ્રવને કારણે અકસ્માત પણ થતા હોય છે। તો એના અનુસંધાને ખાસ કરીને આપણે રાજકોટની નદી કાંઠાના વિસ્તારમાં અને જ્યાં ક્યુલેક્સ મોસ્કીટોની ડેન્સિટી છે એવા વિસ્તારો જે છે આપણે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને ખાસ કરીને જ્યાં ફરિયાદો આપણે મસીની મળી રહી છે ત્યાં અમારી ફોગિંગની ટીમ જે છે મેલેરિયાની ટીમ દ્વારા ફોગિંગ કરીને મસીના ઉપદ્રવને અટકાવવા માટેના કામગીરી છે હાથ ધરવામાં આવી છે। હાલ જે છે 3 થી 6 દરમિયાન મસીના મસી માટે સ્પેસિફિકલી ફોગિંગ જે કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત અન્ય સમયમાં ક્યુલેક્સની ડેન્સિટી ઘટાડવા માટે નાઇટ ઇવનિંગ ફોગિંગ પણ અમે હાથ ધરેલું છે। સર, આ મચ્છી છે એનો ઉપદ્રવ થતો હોય છે ત્યારે એની જીવન કેટલા દિવસનું જીવન હોય છે? સામાન્યતઃ શહેરી વિસ્તારોમાં જે મસીનો ઉપદ્રવ છે એ સેલ્ફ લિમિટિંગ જે જોવા મળતો હોય છે। મસીનો ઉપદ્રવ 5 થી 7 દિવસ જે જોવા મળતો હોય લાઈફ સ્પાન જોવા જઈએ તો, પરંતુ મસી જે છે એનો ઉપદ્રવ આપણા જે કુદરતી રીતે વાહનના ધુવાડો જે છે એના પ્રદૂષણને કારણે મુખ્યત્વે જે છે એનું ન્યુસન્સ છે સેલ્ફ લિમિટિંગ એટલે આપોઆપ છે કંટ્રોલમાં આવતું છે, પરંતુ છતાં પણ આપણે લોકોની સુખાકારી માટે ફોગિંગની કામગીરી, સ્ટ્રીટ ફોગિંગની કામગીરી આપણે ચાલુ કરી છે। સર, રાજકોટના કયા કેવો વિસ્તાર છે કે જ્યાં મચ્છી જ્યાં વધારે ત્રાસ જોવા મળે છે? આ ખાસ કરીને વાત કરીએ તો નદી કાંઠાના વિસ્તારમાં ઉપરાંત સેન્ટ્રલ ઝોન ખાતે જે ઘણા બધા રોડ જે છે, મેઇન રસ્તા જે છે ત્યાં આપણને જ્યાં ભૂતકાળમાં કોઈ પાણી ભરાયેલું હોય તો તેવા વિસ્તારોની અંદર આપણને આ મસીનો ઉપદ્રવ છે એ રસ્તામાં જોવા મળી રહ્યો છે, પણ તો એનો કંટ્રોલ જે છે હાલ થઈ રહ્યો છે। હાલ અમને ફરિયાદોની માત્રા છેલ્લા 4-5 દિવસથી પણ ઘટી રહી છે અને કામગીરી પણ આપણે ચાલુ રાખીએ છીએ। સર, અંતિમ સવાલ, આ મચ્છીઓના જે ત્રાસથી બચવું હોય તો લોકોને શું કરવું પડે? જે ખાસ કરીને મસીના ઉપદ્રવથી બચવા માટે ક્યારે પણ તમે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે હેલ્મેટનો પ્રયોગ કરો ખૂબ હિતાવહ છે। બાકી હેલ્મેટ જ્યારે પણ પહેરી શકો ત્યારે હેલ્મેટને કારણે મસી જે છે તમારા આંખ, કાન, મોં કે કાનની અંદર છે દાખલ થતી નથી અને એનાથી બચી શકાય છે। પરંતુ ઘણી વખત જ્યારે મસીનો ઉપદ્રવ હોય ત્યારે બની શકે તો એ રસ્તે જવાનું ટાળી શકાય છે, પરંતુ બિનજરૂરી જે છે ઘણી વખત બહાર ના જઈએ અને જો શક્ય હોય તો જઈએ તો તમારું ચશ્મા જે છે એ પણ પહેરવા જોઈએ। આ ઉપરાંત મોં અને તમારું શરીર કવર થાય એવા વસ્ત્રો અથવા માસ્ક પહેરીને પણ તમે જઈ શકો છો। તો આ હતા રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાઘાણી, જેમનું કહેવું હતું કે જે વસંત ઋતુ ચાલી રહી છે ત્યારે અત્યારે મચ્છીનો ઉપદ્રવ વધતો હોય છે, ત્યારે આ મચ્છીઓના ત્રાસથી બચવા માટે લોકોએ અત્યારે જ્યારે રસ્તે નીકળતા હોય ત્યારે મોં તથા તેમનું જે આંખ છે તેને ઢાંકવું જોઈએ, જેથી કરી અકસ્માતોની પણ ભીતિ ન થાય।